ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે 800થી 850 જેટલી મધ્યમ તેમજ લઘુ કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે 25,000થી 30,000 શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે 80%થી 90% જેટલા એકમો બંધ થઈ ગયા છે. પરિણામે 15થી 20,000 શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્બર નીરજભાઈ તેમજ સોપ અને ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેશા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી. અમારી માંગ કંઈ નથી, અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલો 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થઈ, રાતોરાત રો મટીરિયલ અદૃશ્ય થઈ ગયા અને ભાવોમાં 300%થી લઈને 60% સુધીનો વધારો થયો. કાચા માલવાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. આજે 80થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે. એમાં આશરે 15થી 20,000 કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા. બીજી 15થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, 50%ના રેટ જ ચાલી રહી છે, એ બી ટેમ્પરરી જ ચાલી શકશે એવી પરિસ્થિતિ છે. અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલાં 10 રૂપિયામાં જે 200 ગ્રામનો સાબુ આપતા હતા, સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયો. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એના વજન ઓછા કરીએ. વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું પડે છે. મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા. યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે. એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈક આવ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટો ઇસ્યુ છે. અમે તમારા માધ્યમથી આ અમારો મેસેજ લોકો સુધી પહોંચે, વાપરનાર સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચે, એના માટે આજે પ્રેસ મીટ કરેલી છે. થેન્ક યુ. આપના તરફથી સરકાર માટે જે સરકારને મળવાનું હોય છે એમાંથી કોને મળવામાં આવ્યું છે, શું એમાંથી જવાબ મળ્યો છે અને બીજી આગળ તમે કોને રજૂઆત કરવામાં આવી? અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી છે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીને, કેમ કે બેઝિકલી આનું જે રો મટીરિયલ છે લેપ્સા એનું 60% કોસ્ટિંગમાં ભાગ ભજવે છે અને એના જ ભાવ વધારા 300% થયા હતા, જેની રજૂઆત અમે સરકારશ્રીને કરી. આપણા દેશમાં 60% ઓફ ધ રો મટીરિયલ પ્રોડ્યુસ થાય છે, જેના પ્રોડ્યુસર છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જે ગવર્મેન્ટ કંટ્રોલ છે, એ સિવાય નિરમા, રિલાયન્સ. બેઝિકલી આ ત્રણેય રિફાઇનરી ગુજરાતમાં જ આવેલી છે. અમે સરકારશ્રીને એમ કહ્યું કે આના ઇમ્પોર્ટ ઉપર તમે જે BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડો. સરકારશ્રીએ ઇમિડિયેટ પગલાં લીધા અને BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. છતાં બી એ રો મટીરિયલ હજુ આવ્યું નથી. રો મટીરિયલના પ્રાઇસીસ લેપ્સા બનાવે છે એમના એટલા વધ્યા નથી. એમણે કેવળ ને કેવળ આ શોર્ટેજનો લાભ લઈને એમના નફા વધાર્યા છે. એ અમારી રજૂઆત છે. ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રી ગુજરાત એસોસિએશનના ચેરમેન પદે છું. અમારી એક જ રજૂઆત છે આપના માધ્યમથી કે હાલમાં જે અમને અમારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલમાં 100થી માંડીને 300% સુધીનો વધારો થયેલ છે અને એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં 80થી 90% યુનિટો બંધ છે. તો આના માટે સરકારશ્રી ખૂબ ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લે અને લોકલ કંપનીઓ સુધી આ રો મટીરિયલ અવેલેબલ થાય. સરકારશ્રીએ ઘણી બધી રાહતની જાહેરાતો કરેલી છે, પણ એ રાહતો અમારા સુધી પહોંચતી નથી. તો આ બાબતે સરકારશ્રી ખૂબ ધ્યાન દોરે અને આનું કદાચ આ મૂળ સુધી પહોંચે કે આ માલ ક્યાં જઈ રહ્યો છે અને આ માર્કેટની શું પરિસ્થિતિ છે. સર, આ ઉદ્યોગ પર કેટલા ટકા અસર થઈ રહી છે અને તમે જે ઉદ્યોગ જે છે એના સાહસિકો છે એમને શું કહેવા માંગો? જે આ ઉદ્યોગ પર આજની તારીખમાં 90% અસર છે. 90% ઉદ્યોગ બંધ છે, માત્ર 10% ઉદ્યોગ ચાલુ છે અને જે પણ કદાચ એકદમ ધીમી કન્ડિશનમાં. અને આ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 20થી 25,000 પરિવારો આજે બેરોજગાર થઈ ગયા છે.